જે પશ્ચિમ એશિયામાં જે આપણે સંકટ વધતું જોઈ રહ્યા છે અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરી એકવાર જે ઉછાળો આવ્યો છે ને લીધે બજાર દબાણ સાથે આજે બંધ થતા જોવા મળ્યા છે, પણ જે લો હતા ત્યાંથી થોડા રિકવર આપણને બનતા દેખાયા છે. સૌથી પહેલાં વાત કરી લઈએ ઇન્ડાઇસિસની. જો નિફ્ટી 23,815ના લેવલ્સની પાસે, એટલે ઓલમોસ્ટ 0.5% આસપાસની વેચવાલી અહીંયા બનતી દેખાઈ હતી. બેંક નિફ્ટીમાં પણ 1%થી વધુનું દબાણ જોયું હતું અને સૌથી વધારે સેન્સેક્સમાં અંડર પરફોર્મન્સ આપણને જોવા મળતું દેખાયું હતું. આ સાથે મિડકેપ સ્મોલ કેપમાં પણ આજે નરમાશ સાથેનું કામકાજ જોયું છે. મિડકેપની વાત કરી લઈએ તો જુઓ ઓલમોસ્ટ ક્લોઝિંગ લેવલ 1%નો વેચવાલી અને 61,258ના લેવલ્સ, અને સ્મોલ કેપમાં પણ 1.25%ની આસપાસની વેચવાલી આપણને જોવા મળતી દેખાઈ હતી. જે સેક્ટરે સપોર્ટ નથી કર્યું એના પર વાત કરી લઈએ તો જો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ વેચવાલી જોઈ હતી. PSU બેંક ઇન્ફ્રા સ્પેસમાં દબાણ સાથેનું કામકાજ આપણને બનતું દેખાયું હતું, એટલે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. એક નેગેટિવ કામકાજ ઓવરઓલ માર્કેટમાં આપણને બધા સેક્ટર તરફથી બન્યું હતું. શેર સ્પેસિફિક વાત કરી લઈએ. નિફ્ટીના ઘટનારામાં સૌથી પહેલાં જો ટાઇટનનું કાઉન્ટર છે, ઓલમોસ્ટ અહીંયા 6.5%થી વધુની વેચવાલી બનતી દેખાય. ઇન્ટરગ્લોબ એવિએશનમાં પણ 4.5%થી વધુનો ઘટાડો. હવે આ બંને કાઉન્ટરમાં PM મોદીએ જે સોના માટે 1 વર્ષની ખરીદી ન કરવાની અપીલ કરવામાં આવી છે, એને લીધે જ્વેલરી કાઉન્ટર આજે નેગેટિવ સેટઅપ બતાવી રહ્યા હતા. તો ટાઇટનમાં દબાણ છે. આ સાથે જ PM મોદીએ વિદેશ પ્રવાસ ન કરવાની પણ અપીલ કરી હતી, જે વિદેશી મુદ્રા છે એને બચાવવા માટે. એટલે ઇન્ટરગ્લોબ એવિએશન જેવા કાઉન્ટર છે જ્યાં થોડી ઘણી વેચવાલી આપણને બનતી દેખાઈ હતી. SBIમાં નંબર્સ જો શુક્રવારે આવ્યા હતા ત્યારે પણ એક વેચવાલી હતી. આજે પણ આ દબાણ આપણને આગળ વધતું જોવા મળ્યું અને ઇટરનલમાં પણ 4.25%ની આસપાસની વેચવાલી જોઈ છે. આ સાથે વાત કરી લઈએ જ્યાં એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે સ્ટોક સ્પેસિફિક નિફ્ટીના ફ્રન્ટ પર. ટાટા કન્ઝ્યુમર સારા નંબર્સ, બ્રોકરેજ નોટ જે પોઝિટિવ આવ્યા છે. 52 વીક હાઈના લેવલ્સ અહીંયા બનતા જોવા મળ્યા છે. મેક્સ હેલ્થકેર, કોલ ઇન્ડિયામાં પણ એક સારી ખરીદારી. સન ફાર્મામાં પણ જબરજસ્ત તેજી અને અહીંયા પણ 52 વીક હાઈના લેવલ્સ આજે બનતા જોયા છે. મિડકેપની વાત કરી રહી કારણ કે ત્યાં 0.5%થી વધુની વેચવાલી જોઈ હતી. જે શેર્સ ઘટ્યા છે એમાં જુઓ કલ્યાણ જ્વેલર્સ, જે જ્વેલરી સેક્ટરમાં ઓવરઓલ એક નેગેટિવ કામકાજ આપણે જોયું છે, તો ટાઇટન સાથે કલ્યાણ જ્વેલર્સમાં નેગેટિવ કામકાજ છે. સ્વિગીમાં પરિણામ બાદ એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે. લ્યુપિનમાં પણ 5.25%થી વધુનો ઘટાડો આપણને આજના દિવસે બનતો દેખાયો હતો. પણ અહીંયા અમુક શેર્સ જે પોઝિટિવ રિએક્શન બતાવ્યું છે એમાં જુઓ વોડાફોન આઈડિયા. હવે અહીંયા ખાસ કરીને પોતાનો હિસ્સો જે છે વોડાફોન PLC તે અહીંયાથી ટ્રાન્સફર કરશે. આ સમાચારના લીધે જે છે એક પોઝિટિવ એક્શન અહીંયા બનતું દેખાયું છે. UPLમાં સારા નંબર્સ બાદ એક અને મેનેજમેન્ટની કમેન્ટ્રી પોઝિટિવ આવી હતી, તો એક પોઝિટિવ સેટઅપ. બેંક ઓફ ઇન્ડિયા, લોરસ લેબમાં પણ 1-2%થી વધુની ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ વાત કરી લઈએ માર્કેટમાં નેગેટિવ સેટઅપ છે, પણ નીચલા સ્તરેથી સુધારા સાથે માર્કેટ બંધ થતા દેખાયા છે. હવે આવતીકાલે જોવાનું રહેશે કે 23,800ના લેવલ્સ અહીંયાથી નિફ્ટીના ફ્રન્ટ પર જળવાય છે કે નહીં.